ગુજરાતમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિને લઈને એસએમસી દ્વારા આ ગેરકાયદેસર પ્રવૃત્તિને નાથવા માટે અલગ અલગ જિલ્લાઓમાં દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે અધિકારીઓ જે કર્મચારીઓ પોતાના વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવામાં નિષ્ફળ નીવડ્યા છે તેવા અધિકારી અને કર્મચારીઓને ઘર ભેગા પણ કરવામાં આવી રહ્યા છે। ત્યારે 2 દિવસ અગાઉ એસએમસી દ્વારા સુરતના કોસંબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વાલેસા ગામમાં રેડ પાડી હતી અને વિદેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી। ત્યારબાદ હવે મહત્વના સમાચાર મળ્યા છે અને આમાં સ્થાનિક પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવ્યા બાદ પીઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ સહિત 6 લોકોને સસ્પેન્ડ કરતા ખળબળાહટ મચી ગયો છે। ત્યારે શું સમગ્ર મામલો હતો, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ છે તે ગુજરાતમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે લાલ આંખ કરતી જોવા મળી છે। અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં કંઈ પણ અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોય તે જગ્યાઓ પર દરોડા પાડીને અવારનવાર એસએમસી ટીમ છે તે મોટા પ્રમાણમાં કાર્યવાહી કરતી હોય છે। ત્યારે આજથી 2 દિવસ અગાઉ સુરત જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા વાલેસા ગામમાં એક દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી હતી। ત્યારે ત્યાંના સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે। જ્યારે ગાંધીનગરથી એસએમસીની ટીમ આ વાલેસા ગામમાં ધમધમતી દેશી દારૂની હાટડીઓ પર દરોડા પાડતી હોય તો સ્થાનિક પોલીસ શું કરતી હતી તે મામલાના સંદર્ભમાં 2 દિવસ અગાઉ એસએમસીએ પાડેલી રેડમાં 3.91 લાખનો મુદ્દામાલ દારૂનો જપ્ત કરવામાં આવ્યો હતો। દેશી દારૂની ભઠ્ઠીઓ છે તે અહીંયા ધમધમી રહી હતી ને તે ઘટનાના સંદર્ભમાં આ મામલે એસએમસીની ટીમ દ્વારા આ મામલે ડીઆઈજીને પણ રિપોર્ટ કરવામાં આવ્યો હતો। જેમાં એસએમસીના ડીઆઈજી છે નિર્લિપ્ત રાય, તેમના દ્વારા પણ ડીજીપી વિકાસ સહાયને આ સમગ્ર ઘટનાને લઈને જાણકારી આપી હતી અને ત્યારબાદ કોસંબા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સહિત 6 લોકો સામે તવાઈ બોલાવવામાં આવી છે અને સુરતના રેન્જ આઈજીના આદેશ બાદ સુરત કોસંબા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે સ્વામી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એમ કોટવાલ સાથે જ હેડ કોન્સ્ટેબલ અને 3 કોન્સ્ટેબલ સહિત 6 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેના કારણે સમગ્ર જિલ્લામાં ખળબળાહટ મચી ગયો છે। હવે આ મામલાને લઈને પોલીસ બેડામાં અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે, પરંતુ જે રીતે સ્થાનિક પોલીસની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે, વાલેસા ગામમાં જે દેશી દારૂની હાટડી ધમધમી રહી હતી તે સામે એસએમસીની ટીમે સપાટો બોલાવીને કાર્યવાહી કરતા હવે અન્ય જિલ્લાઓની પોલીસમાં પણ ખળબળાહટ મચી ગયો છે। દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું। આવા અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા